નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષય જો અઘરો લાગતો હોય મિત્રો તો અમારી સાથે જોડાઈ જાઓ. તમને આંકડાશાસ્ત્ર બિલકુલ સરળતાથી શીખવાડી દઈશું મિત્રો. તો આપણે અગાઉ વિકર્ણ આકૃતિની રીત 2.1 ની અંદર શીખ્યા છીએ મિત્રો. તો ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં સુરેખ સહસંબંધમાં સ્વાધ્યાય 2.1 ની અંદર હવે આપણે દાખલા ગણીશું મિત્રો. તો સ્વાધ્યાય 2.1 ની અંદર પહેલો દાખલો છે, એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઉંમર અને પુત્રની ઊંચાઈ આપેલી છે, તેના પરથી સહસંબંધાંક શોધવાનો છે. માહિતી આપી છે મિત્રો આપણને, પિતાની ઉંમર, પુત્રની ઉંમર. આને આપણે x કહીશું, આને આપણે y કહીશું. તો જ્યારે પણ મિત્રો અહીંયા સહસંબંધાંક શોધવાનો કીધો છે, પરીક્ષામાં એવું પણ પૂછી શકે કે ભાઈ ગુણન પ્રઘાતની રીતે શોધો, તો પણ એ અને કશું પણ ના કીધું હોય ને તો આપણે યાદ રાખવાનું ગુણન પ્રઘાતની રીત. આ ચેપ્ટરમાં 2 જાતની રીત છે, ક્રમાંક સહસંબંધની, જો કે વિકર્ણ આકૃતિ તો છે પણ એમાં દાખલા નથી, ખાલી આકૃતિ છે, આલેખ છે. ગુણન પ્રઘાતની રીત અને બીજી એક રીત છે આપણી ક્રમાંક સહસંબંધની. તો ચોખ્ખું પરીક્ષામાં આપ્યું હશે ક્રમાંક સહસંબંધની રીતે દાખલો ગણો, તો એ ના આપ્યું હોય એટલે આ આપણો ગુણન પ્રઘાતની રીત. તો 2 માહિતી મિત્રો આપેલી હોય. સૌ પ્રથમ શું કરવાનું, આ તો શરૂઆતથી બધું આ મૂકેલું છે, પણ મિત્રો શરૂઆતમાં જ્યારે આપણી પાસે આવે તો પહેલા તો તમારે કામ એક કરવાનું, x બાર અને y બાર શોધવાનું. શું શોધવાનું મિત્રો? એ લખી દઈએ, x બાર અને y બાર શોધવાનું. હવે x બાર y બાર એટલે શું? સિગ્મા x અપોન n, સિગ્મા y અપોન n. સિગ્મા x એટલે આ રહ્યું. તો સિગ્મા x એટલે 170, 169, 168, આ બધાનો સરવાળો કરવાનો. જો આ બધાનો સરવાળો તમે કરશો મિત્રો, કેલ્ક્યુલેશન છે, આરામથી કેલ્ક્યુલેટરથી કરી શકશો, તો આનો સરવાળો આવશે 1169. એ જ રીતે y આપેલો છે મિત્રો, y નો પણ તમારે સરવાળો કરવાનો, એનો સરવાળો આવશે 1176. કેલ્ક્યુલેટરથી કરી નાખવાનો સરવાળો, શાંતિથી ધ્યાન આપીને. પછી મિત્રો સિગ્મા x બાર શોધવાના. તો x બાર કેવી રીતે શોધવાના? તો સિગ્મા x એનો સરવાળો કેટલો? 1169 છેદમાં n, 1 2 3 4 5 6 અને 7 ભાગ્યા 7 કરું. તો કેલ્ક્યુલેટરની અંદર 1169 છેદમાં તમે 7 કરશો મિત્રો તો 167 જવાબ આવશે. એ જ રીતે y બાર શોધવાનો, સિગ્મા y અપોન n, 1176 ભાગ્યા 7 કરવાનો. તો આવી રીતે x નો સરવાળો ભાગ્યા n, n 7 કેવી રીતે? 1 2 3 4 5 6 અને 7, 7 રકમ હોય તો 7, 8 હોય તો 8, 10 હોય તો 10, આવી રીતે, બરોબર. અને આ જે છે એ 168 આવશે. તો આવી રીતે ખાસ સમજો મિત્રો, સિગ્મા x નો સરવાળો, સિગ્મા y નો સરવાળો, એટલે કે x નો સરવાળો, y નો સરવાળો, આને સિગ્મા x કહેવાય, આને સિગ્મા y. હવે આ શોધ્યા પછી આપણને ખબર પડશે મિત્રો, જો x બાર અને y બાર કેવા મળ્યા આપણને? પૂરી રકમ, પૂર્ણ રકમ મળ્યા. તો જ્યારે મેં સૂત્ર સમજાયા હતા અગાઉના વિડીયોમાં, ના જોયા હોય તો જોઈ લેજો મિત્રો, કે જો સંપૂર્ણ રકમ આવે, પૂર્ણાંક સંખ્યા એટલે કે પૂરેપૂરી રકમ આવે, તો આપણી માટે બેસ્ટ રીત કઈ છે ખબર છે? x માઇનસ x બારની રીત. કઈ રીત? x માઇનસ x બારની રીત. તો આ x માઇનસ x બારની જે રીત છે મિત્રો, એની માટે કેટલી વસ્તુઓ જોઈએ? x માઇનસ x બાર શોધવા પડે, y માઇનસ y બાર શોધવા પડે, x માઇનસ x બાર y માઇનસ y બાર નો ગુણાકાર, x સ્ક્વેર y માઇનસ y બાર નો. બહુ સિમ્પલ છે મિત્રો, તરત આવડી જાય એવી છે. તો આપણે પહેલા છે ને સૂત્ર લઈ લઈએ, બરાબર. તો જો r શોધવો છે આપણે, સમજો. તો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. જે વિદ્યાર્થીઓ આ જે વિડીયો જોઈ રહ્યા છે, જૂનો વિડીયો નથી જોઈ, એની માટે ખાસ તમને સમજાવી દઉં. દાખલામાં ગુણન પ્રઘાતની 3 રીત છે. ત્રણેય રીતનું નામ બોલું છું, x માઇનસ x બારની રીત,
XY ની રીત અને UV ની રીત. આજે આપણે x માઇનસ x બાર ની રીત શીખીશું અને આ રીત તમને આજે આવડી જશે. ખાલી ધ્યાન આપો શાંતિથી. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય પછી શું ચિંતા મિત્રો. તો આપણે જોઈએ છીએ સિગ્મા x માઇનસ x. સિગ્મા એટલે સરવાળો કોનો? x માઇનસ x બાર y માઇનસ y બાર ના બંનેના ગુણાકારનો સરવાળો. તો આપણે જોઈશું. બીજું જોઈશે x માઇનસ x બાર નો સ્ક્વેર અને y માઇનસ y બાર નો સ્ક્વેર. તો મિત્રો x તો કે સાહેબ અમને ખબર પડી ગઈ. હવે અહીંયા x બાર આપ્યા છે 167. તો આ શું કહેવા માંગે છે? x માઇનસ x બાર શોધો. x તો આ રહ્યા. x બાર કેટલા? તો કે સાહેબ x બાર 167. તો 170 માંથી 167 બાદ. આ સૂત્ર જો તમે x માઇનસ x બાર. x માંથી બાદ કરવાના. x માંથી x બાર 167 ક્યાંથી લાવ્યો આ રહ્યા? તમે x બાર શોધ્યા છે ને આ? જો તમે અલગ કરી દો તમે. બરાબર? ચાલો તો જો x બાર કેટલો જવાબ આવ્યો છે? 167. તો x બાર 167. 170 માંથી 167 જાય. આ નાની રકમ, આ મોટી રકમ છે અને આ નાની રકમ છે. મોટી રકમમાંથી નાની રકમ બાદ કરો તો જવાબ પ્લસમાં આવશે. કેટલા આવશે? 3. પણ ઘણી વખત જો આગળ આવશે તે 169 માંથી 167 જશે તો કેટલા આવશે? 2. 168 માંથી 167 જશે કેટલા આવશે? 1. 167 માંથી 167 આવશે કેટલા આવશે? 0. 166. હવે ખાસ ધ્યાન આપજો, ખાસ ધ્યાન. 166 માંથી, અહીંયા મિસ્ટેક કરે છે વિદ્યાર્થી, 166 માંથી 167 બાદ કરવાના. તો આ 166 નાની સંખ્યા છે, 167 મોટી સંખ્યા. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે કે એ કરવા જશો તો જવાબ શેમાં આવશે? માઇનસ. તો -1. 165 માંથી 167 બાદ કરો -2. 164 માંથી 67 બાદ કરો -3. બીજું, અહીંયા જ્યારે તમે દાખલો ગણતા હોય તો આનો જવાબ તમે જોજો 0 જ આવશે. x માઇનસ x બાર નો જવાબ 0. જો 3 ને 2 5 ને 1 6, 3 ને 2 5 6 પ્લસ માઇનસ ઉડી ગયા 0. ખાસ ધ્યાન આપજો, આવું થશે. બંનેમાં 0 જ જવાબ આવવો જોઈએ અને આવે છે. હવે y બાર. તો y કોણ છે? આ બધા. y બાર તમે શોધ્યો કેટલો? 168. ખાસ ધ્યાન આપજો મિત્રો. સૂત્ર જો y માઇનસ y બાર. y એટલે 172, y બાર એટલે 168. 172 માંથી 168 જાય, 168 માંથી 168 જાય, 170 માંથી 168 જાય, 168 માંથી 168. અચ્છા, તો આવી રીતે મિત્રો તમે બાદ બાકી કરીને તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો 72 માંથી 72 મોટી રકમ છે, 168 નાની રકમ છે, એટલે કેટલા આવશે? 4. 68 માંથી 68 0. 70 માંથી 68 જશે. જો 70 મોટા છે, 68 નાના છે એટલે પ્લસ. 168 માંથી 168 0. 65 માંથી 68 -3. 67 માંથી 68 -1. 66 માંથી 68 -2. તો આવી રીતે જો 3 ને 1 4, 5 6, 4 ને 2 6 આવી ગયો 0. તો બસ આવી રીતે મિત્રો શાંતિથી દાખલો ગણવાનો. અને તમને ના ખબર હોય કહી દઉં કે બોર્ડની પરીક્ષામાં લાસ્ટ જે 5-5 માર્કના દાખલા પૂછાય છે એમાં આ ચેપ્ટરના દાખલા 2 હોય છે. 6માં ટોટલ ગણવાના 4 છે, એમાં 2 આવી ગયા, 2 બીજા ચેપ્ટરના. 2 ચેપ્ટરમાં ત્રીજું ચેપ્ટર અને આ બીજું, આ 2 ચેપ્ટર તમે શીખી જાઓ તો તમારો છેલ્લો વિભાગ પૂરો થઈ જાય. બહુ સિમ્પલ છે મિત્રો, તમે ખાલી ધ્યાન આપો અહીંયા. બરાબર? આ બાજુ ચલો કેવી રીતે લીધું ફરી. હવે આવશે આગળ. હવે તમારી માટે રમત છે મિત્રો, આમાં કઈ છે નહીં. હવે તમે આરામથી દાખલો ગણી શકશો. કેવી રીતે? ચોખ્ખું લખ્યું છે x માઇનસ x બાર y માઇનસ y બાર નો ગુણાકાર. 3 ચોક 12, 2 0 0, 2 એકુ 2, 0 0 0, 3 એકુ 3. પણ યાદ રાખજો માઇનસ માઇનસ પ્લસ, 2 એકુ 2 માઇનસ માઇનસ પ્લસ, 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ. હવે આનો સરવાળો કરી નાખવાનો. 12 2 3 2 6 આનો સરવાળો કરશો તો આનો સરવાળો આવશે 25. કેવી રીતે 25? શું કેવી રીતે? તો આને કહેવાય સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર. ટૂંકમાં સરવાળો. આ નહીં લખો તો પણ ચાલશે મિત્રો, આનો સરવાળો કહેવાય. સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર નો સરવાળો કેટલો આવ્યો? 25. એ જ રીતે મિત્રો આ શું કહેવા માંગે છે? x માઇનસ x બાર નો સ્ક્વેર. તો x માઇનસ x બાર તમારી પાસે આ રહ્યા
એનો આપણે ખાલી શું કરવાનો છે? વર્ગ. તો કરો. 3 નો 3 તરી 9, 2 નો 2 દુ 4, 1 નો 1, 0 નો 0, 1 નો 1. બીજો એક નિયમ, કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરવામાં આવે જવાબ પ્લસ થઈ જાય. પછી 2 નો વર્ગ 4, 3 નો 3 તરી 9. તો આવી રીતે જ્યારે દાખલામાં x માઇનસ x બાર નો વર્ગ કરતા હોઈએ તો ઘણી વખત ભૂલથી 1 નો વર્ગ 1 ની જગ્યાએ 2 નો વર્ગ 4 લખાઈ જાય. આવી ભૂલ થતી હોય છે. જ્યારે દાખલો આવડતા હોય ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થી એક્સાઇટેડ થઈ જાય અને એવા સંજોગોની અંદર આવી નાની નાની ભૂલ કરે જે દાખલો ખોટો પડે. તકેદારી રાખવાની મિત્રો. ખાસ એવું હોય ને તો અહીંયા આ જે 2 ખાના છે ને એની ઉપર ફૂટપટ્ટી મૂકી દેવાની, બરોબર? એટલે આપણને ખબર પડે આડી આવડી રકમ ના આવી જાય. આ ખાસ વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે. હવે x માઇનસ x બાર નો વર્ગ છે મિત્રો, એનો સરવાળો કરી નાખો. તેનો સરવાળો કેટલો આવશે? 28. બરોબર? 9 ને 10, 9 ને 10, 10 ને 10 20, 20 ને 8 28. પછી શું કરવાનું મિત્રો? y માઇનસ y બાર નો સ્ક્વેર. આ રહ્યા 4 નો ચોકું 16, 0 ના 0, 2 ના 4, 0, 3 નો 3 તરી 1 નો 1 અને 2 નો 4. અહીં પણ જુઓ મિત્રો કે 16, 4, 9, 1 અને 4 નો સરવાળો કરવાનો. તો આનો સરવાળો કરશો મિત્રો તો તમને કેટલો મળશે? 34. તો આવી રીતે કોષ્ટક પૂરું કરવાનું છે. કઈ મોટી વાત નથી મિત્રો, બરોબર? કેલ્ક્યુલેટર લઈને તો 5મા 7મા વાળા વિદ્યાર્થીને જો આપી દઈએ ને તો પણ આ દાખલા ગણી નાખે. તો આપણે તો 12માં છીએ, આપણને તકલીફ ના પડવી જોઈએ. તો આવી રીતે કેલ્ક્યુલેશન કરી નાખ્યું. ફરીવાર આખી વાત, રકમ આપી દી. જે રકમ છે x છે, આ y છે, અને પછી આ જે બધું લખ્યું ને મિત્રો એ તો દાખલાને સરળતાથી અને ઓછા સમયમાં દાખલો પૂરો થઈને લખ્યું છે. બાકી તમારે કાયદેસર પહેલા x બાર શોધવાનો, y બાર શોધવાનો. જો x બાર y બાર સંપૂર્ણ રકમ આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા, તો જ આ રીત આપણી માટે બેસ્ટ છે. નહીતર બાકીની રીત પછી આપણે શીખીશું. પહેલા આની જ વાત કરી, પછી આ એક સ્ટ્રક્ચર 1 2 3 4 5 6 ને 7 ખાના આવે, બરાબર? આ પણ યાદ રાખજો. x માઇનસ x બાર, y માઇનસ y બાર, x બંનેનો ગુણાકાર, પહેલાનો વર્ગ ને બીજાનો. બસ મિત્રો, હવે આપણે શું કરવાનું છે કે આરામથી રકમો લખીને જવાબ લાવવાનો છે. બિલકુલ સિમ્પલ. તમે આમ જુઓ દાખલામાં શું છે, સિગ્મા x માઇનસ x બાર ને y માઇનસ y બાર ના ગુણાકારનો વર્ગ. આ રહ્યો x માઇનસ x બાર y બાર ગુણાકાર કેટલો? તો કે સાહેબ 25. વર્ગમૂળની અંદર x માઇનસ x બાર નો વર્ગ કેટલો? તો કે 28. એ જ રીતે મિત્રો y માઇનસ y બાર નો વર્ગ કરો તો 34. હવે શું કરવાનું? તો કેલ્ક્યુલેટરની અંદર મિત્રો આપણે 28 ગુણ્યા 34 કરી દેવાના, એટલે 952 આવશે. અને પછી બંનેનું આપણે વર્ગમૂળ કાઢી નાખવાનું છે. તો એનું આવશે 30.85 અને 25 ભાગ્યા 30.85 તમે કરશો એટલે જવાબ આવશે 0.810, એટલે કે 0.81. તો આવી રીતે મિત્રો આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. સૂત્ર જેને આવડે એને ખબર પડી જાય કે આ બે વસ્તુ શોધવી એટલે આ બંનેનો ગુણાકારનો સરવાળો, તો x માઇનસ x બાર શોધવી પડશે, y માઇનસ y બાર, પછી બંનેનો ગુણાકાર, પછી એમનો વર્ગ. તો આવી રીતે મિત્રો આ દાખલો છે, બરોબર? પરીક્ષામાં 2020માં માર્ચ 2020માં દાખલો પૂછાઈ ગયો છે, બરોબર છે? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. સેમ એના જેવો જ તે બીજો દાખલો આપણા સ્વાધ્યાયનો. નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તા 100 ગ્રામમાં પેકેટ વેચે છે. આ માહિતી ઉપરથી વેફરનો ભાવ અને તેની માંગ વચ્ચેનો સહસંબંધાંક શોધો. તો મિત્રો સૌપ્રથમ આપણે જે વાત કરીએ છીએ આ તો મેં અગાઉથી લખેલું છે, મને ખબર છે એટલા માટે, બરોબર છે? પણ સૌપ્રથમ તમારે દાખલો ગણવાનો હોય તો શું કરવાનું? પહેલા રકમ લખવાની અને રકમ લખ્યા પછી x બાર y બાર શોધી નાખવાનું. એ તો તમે આમ આડી આ રીતે ના બનાવો, એમની પણ તમને ખબર પડી જશે. એ બનાવ્યા પછી આપણને ખબર પડશે કે કઈ રીતે દાખલો ગણવો. ત્રણેય રીત સારી છે મિત્રો, x માઇનસ x બારની રીત, xy વાળી રીત અને uv વાળી રીત. પણ મિત્રો સરળતાથી જો દાખલો આ રીતે પતી જતો હોય તો શું કામ આપણે વધારે સમય બગાડીએ?
તો સૌ પ્રથમ આપણે વેફરનો ભાવ 24, 26, 32, 33, 35 અને 30 આપ્યો છે, બરોબર છે. તો આનો પહેલા સરવાળો કરી નાખીએ. આનો સરવાળો એટલે કે સિગ્મા એક્સ આપણે જે કહીએ છીએ મિત્રો, એનો સરવાળો કરી નાખવાનો સિગ્મા એક્સ, અને એનો સરવાળો આવશે 180. એ રીતે આ એક્સ નો સરવાળો જેને કહેવાય સિગ્મા એક્સ, એ રીતે વાય નો સરવાળો અને વાય કહેવાય સિગ્મા વાય. તો એનો સરવાળો 27, 24, 32, 20, 15 અને 24 નો સરવાળો તમે કરશો તો 132. તો પહેલું કામ આપણે મિત્રો એ કરવાનું છે કે દાખલાની અંદર પહેલા તો x બાર શોધવાનો, સિગ્મા એક્સ અપોન n. તો તમે જોઈ શકો છો મિત્રો, સિગ્મા એક્સ એટલે 180 છેદમાં n, 1, 2, 3, 4, 5, 6, 180 ભાગ્યા આપણે 6 કરશે તો 6 તરી 18 એટલે 30 જવાબ આવ્યો. એ જ રીતે y ની વાત કરીએ તો y બાર બરાબર સિગ્મા y અપોન n. સિગ્મા y નો સરવાળો તમે જો 132 આપેલો છે, બરોબર છે. તો 132 ને તમે 6 વડે ભાગશો તો 132 ભાગ્યા 6 કરશો તો આરામથી તમને 22 જવાબ મળી જશે, બરોબર છે. તો આવી રીતે x બાર અને y બાર શોધી નાખ્યો. આ y બાર અને x બાર શોધ્યા પછી આપણને ખબર પડી કે પૂર્ણાંક સંખ્યાઓ છે, પૂરેપૂરી સંખ્યા છે, પોઈન્ટમાં જવાબ નથી આવતો. તો બેસ્ટ રીત છે x માઇનસ x બાર ની રીત. તો શું કરશું મિત્રો? તો સૌ પ્રથમ આપણે દાખલાની અંદર x માઇનસ x બાર, y માઇનસ y બાર બંનેનો ગુણાકાર, બંનેનો વર્ગ. તો અહીંયા જો તમે x બાર કેટલો આવ્યો આપણને, કેટલો મળ્યો મિત્રો? 30. તો 24 માંથી 30 જશે તો આ નાની રકમ છે અને મોટી છે તો માઇનસમાં આવશે -6. 26 માંથી 30 જશે -4. 32 માંથી 30 જશે +2. 33 માંથી 30 જશે 3. 35 માંથી 30 જશે 5. 30 માંથી 30 જશે 0. સાચા ખોટા ચેક કરવું હોય તો જવાબ શું આવશે આનો? મેં કીધું હતું ને 0. તો જો 5 ને 3 8, 8 ને 2 10, +10 6 માઇનસ આરામથી. એ જ રીતે મિત્રો y બાર કેટલા આયા? 22. 27 માંથી 22 જશે 5. 24 માંથી 22 જશે 2. 22 માંથી 22 0. 20 માંથી 22 -2. 15 માંથી 22 -7. 24 માંથી 22 2 કરી જો 7 માઇનસ ને 2 9. 5 ને 2 8. 9 10 સોરી 15 માંથી 22 7. 24 માંથી 22 જશે તો 2. 27 માંથી 22 જશે તો 5. 24 માંથી 22 જશે તો 2. 20 માંથી 22 જશે તો -2. 15 માંથી 22 જશે 7. 24 માંથી 22 જશે તો 2. તો 5 ને 2 7. 8 9. 7 ને 2 9. ઓકે થઈ ગયા, બરોબર છે. તો આવી 0 જવાબ થઈ જશે. હવે શું કરવાનું? બંનેનો ગુણાકાર. 6 35 યાદ રાખજો મિત્રો, માઇનસ પ્લસ માઇનસ 4 દુ 8 માઇનસ 2 0 0 3 દુ 6 માઇનસ 7 પંચું 35 માઇનસ 2 0 0. તો આવી રીતે 30 8 6 35, બરોબર. સરવાળો કરો તો આનું થશે 79. પણ કેવા 79? માઇનસ. પછી શું કરવાનું? x નો સ્ક્વેર. ધ્યાન આપજો, આ છે એક સાથે આવા 5 દાખલા ગણી નાખો ને મિત્રો, આ રીત પાકી થઈ જાય, સૂત્ર મોડે થઈ જાય, ગણવા પડે મિત્રો. આ એક જાતનું ગણિત જ છે, આંકડા શાસ્ત્ર. ગણો તો જ આવડે, બરોબર છે. તો હવે શું કરવાનું? x નો વર્ગ, આ 6 નો વર્ગ 36, 4 નો ચોકું 16, 2 નો 4, 3 નો 3 તરી 9, 5 નો પાયો 25 0. હવે આનો સરવાળો x માઇનસ x બાર નો વર્ગનો સરવાળો તમે કરશો તો આનો સરવાળો કેટલો મળશે તમને? 90. એ જ રીતે y માઇનસ y બાર, જો આ ધ્યાન આપજો, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4 0, 2 નો 4, 7 નો 77 49, 2 નો 4. આનો પણ તમે સરવાળો કરશો મિત્રો એ y માઇનસ y બાર નો, તો તમને સરવાળો મળશે 86. હવે આપણે જે સૂત્ર મૂકતા હતા એ સૂત્ર પ્રમાણે દાખલો ગણવાનો છે મિત્રો. શું સૂત્ર હતું? તો કે સાહેબ r બરાબર સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર. સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર
સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. સૂત્ર જ ના આવડે તો, અને સૂત્ર આવડે ને મિત્રો તો જ તમને ખબર પડે છે એની કઈ કઈ વસ્તુની જરૂર, બરાબર છે. તો હવે કેલ્ક્યુલેશન કરી દઈએ. આ તો તમારી સામે જવાબ છે -79. એ પણ યાદ રાખજો, આર ની કિંમત -1 + 1 ની વચ્ચે જ હોય. આપણે એના ગુણધર્મો સમજ્યા હતા ત્યારે, સૂત્ર સમજ્યા હતા ત્યારે સમજ આપી હતી. હા, પછી એવી જ રીતે મિત્રો x - x બાર નો વર્ગ તમારી સમક્ષ છે, જો કેટલો 90. એ જ રીતે y - y બાર નો જવાબ કેટલો છે 86. 79. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 7740 આવશે. એ જ રીતે મિત્રો આ 7740 નું વર્ગમૂળ કાઢશો તમે તો 7700 એનું વર્ગમૂળ તમે કાઢશો તો મિત્રો 87.98 આવશે. અને -79 ભાગ્યા 87.98 કરશો તો 0.90 આવશે. જો આ દાખલાની અંદર જવાબ એવો આવે છે, આવી રીતે આવે છે. હજુ પણ દાખલામાં લાંબુ છે, જવાબ ઘણો લાંબો છે. તો ત્રીજો આંકડો છે ને 5 કે 5 કરતા મોટો હોય તો શું કરી દેવાનું? 89 ની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના? 90. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય છે. છે ને મજાનો દાખલો? એકદમ સરળ છે રીત, બરાબર? એટલે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. તો આવી રીતે આ જે રીત છે મિત્રો, સિમ્પલ 2, 3, 4, 5, 6 અને 7 ખાના આવે એ પણ યાદ રાખવાનું છે. બીજો એક દાખલો છે મિત્રો, સેમ આ રીતનો જોઈ શકો છો. આ દાખલો, એક શાળાની અંદર પરીક્ષામાં 2 વિષયો નામું અને આંકડાશાસ્ત્રમાં 10 વિદ્યાર્થીઓના નિદર્શનમાંથી મેળવેલા ગુણની માહિતી આપી છે. સહસંબંધાંક અથવા સહસંબંધ શોધો. તો મિત્રો તમને ખબર હશે, મેં હમણાં પણ કીધું, હજુ પણ કહું છું, કશું ના કે તો સમજવાનું ગુણ કોઈ પણ રીત, એટલે કે આપણે જે કાલ પીએસએનની રીત છે એ રીતે દાખલો ગણવાનો છે. પણ જો કહી દે કે ક્રમાંક, તો પછી ક્રમાંક સહસંબંધ. તો આપણી માટે તો આ રીત હવે એકદમ પાકી થઈ ગઈ છે. પણ એક દાખલો આ x છે મિત્રો, અને આ આપણી પાસે y છે. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? x નો સરવાળો કરવાનો. એનો સરવાળો આવશે 640. એ જ રીતે y નો સરવાળો કરશો તમે તો 610. બરાબર? સરવાળો તો જાતે કરી લેવાનો, આમાં કઈ બહુ મોટી વાત નથી. હવે આપણે આટલું શોધ્યા પછી પહેલા તમને મેં કીધું એ પ્રમાણે x બાર સિગ્મા x અપોન n, y બાર સિગ્મા y અપોન n. તો સિગ્મા x 640 ભાગ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અરે વાહ, 10 હોય તો કોઈ પ્રશ્ન નથી મિત્રો, 64 જવાબ આવી ગયો. એ જ રીતે સિગ્મા y નો જવાબ કેટલો છે? 610 ભાગ્યા 10, એટલે એનો જવાબ 61 આવી ગયો. તો આમ મિત્રો એકનો જવાબ 64 છે અને એકનો જવાબ આપણી પાસે કેટલો છે? 61 છે. તો સિમ્પલ મિત્રો, ડાયરેક્ટ તે મૂકી દો. x બાર છે એ 64 છે અને y બાર છે એ 61 છે. બસ, તો હવે બાદ બાકી કરવાની છે, તો કરી દઈએ બાદ બાકી. તો જો 60 માંથી 64 જશે તો કેવા આવશે? આ 60 નાના છે, 64 મોટા છે, તો -4. એ જ રીતે 80 માંથી 64 બાદ કરશો તમે તો કેટલા આવશે મિત્રો? 80 મોટા છે એટલે 16. 50 માંથી 64, 50 નાના છે, એમાંથી બાદ કરશો તો -14. એ જ રીતે 80 માંથી આયા ફરી તો કે 16. 95 માંથી 64 બાદ કરશો મિત્રો તો કેટલા આવશે? 31. 40 માંથી 64 બાદ કરશો તો જો આ રકમ નાની છે અને આ રકમ મોટી છે, તો 40 માંથી 64 બાદ કરશો તો -24. 70 માંથી 64 બાદ કરશો તો 70 મોટા છે, 64 તો 6. 40 માંથી 24. 35 માંથી 64 બાદ કરશો તો 29, પણ કેવા? માઇનસ. અને 90 માંથી 64 તમે બાદ કરશો તો 26 આવશે. તો આવી રીતે
નાની રકમમાંથી આ મોટી રકમ બાદ કરો તો માઇનસમાં, અને આ રકમ મોટી અને આ નાની હોય તો પ્લસ. ચોખ્ખું લખ્યું x માઇનસ એક્સ બાર. આ એક્સ માંથી આ બાદ. હવે આનો સરવાળો કરી જુઓ. જો આપણે થઈ જતો હોય 0 તો આપણે સાચા છીએ, આપણો દાખલો સાચો છે, તો 0 થઈ જ જાય છે મિત્રો. કરવો હોય તો તમે કરી શકો છો. એ જ રીતે 61 50 માંથી આ y છે, એમાંથી y બાર બાદ, y માઇનસ y બાર. 50 માંથી 61 જશે તો -11, કેમ કે 50 નાના છે ને આ કેવા છે? મોટા છે. 75 માંથી 61 આવશે તો કેટલા આવશે? 14. પણ કેવા 14? +14. એ જ રીતે 60 માંથી 61 તો -1, કેમ કે 60 નાના છે, આ મોટા છે. એ જ રીતે 85 માંથી 61 જશે તો કેટલા આવશે? 24 આવશે. 90 માંથી 61 બાદ થશે તો 90 માંથી 61, 90 મોટા છે, 61 તમે બાદ કરશો તો 29. એ 40 થી કરશો તો -21. 65 માંથી તમે 61 બાદ કરશો તો કેટલા આવશે? 65 કેવી રકમ છે? મોટી રકમ છે. 61 કેવી? નાની. તો કેટલા આવશે? 4. 30 માંથી બાદ કરશો તો કેટલા આવશે? 31. પણ કેવા 31? માઇનસ. 45 થી કરશો તો -16, અને 70 માંથી 61 બાદ કરશો તો 9 આવશે. તો આવી રીતે મિત્રો તમે અહીં પણ કરી જુઓ. આ માઇનસ માઇનસનો સરવાળો પ્લસ પ્લસનો સરવાળો 0 થઈ જતા હશે. તો આવી રીતે આ પણ એક રીત હતી જે આપણે ગણી. હવે શું કરવાનું? 11 4 44, 16 અને 14 નો ગુણાકાર કરો. 16 અને 14 નો 224, 14 એકુ 14, માઇનસ માઇનસ પ્લસ. 16 નો અને 24 નો ગુણાકાર કરો તો 16 અને 24 384. 29 અને 31 નો ગુણાકાર કરીએ આપણે. 29 અને 31 નો 899. 24 નો માઇનસ માઇનસ પ્લસ. 24 નો અને 21 નો આપણે ગુણાકાર કરીએ તો 504. 6 ચોક 24. 24 નો અને 31 નો ગુણાકાર કરીએ આપણે. 24 અને 31 નો 744. 29 અને 16 નો ગુણાકાર કરીએ 464. 26 નો અને 9 નો ગુણાકાર કરીએ 234. પછી આનો આપણે શું કરી દેવાનો? સરવાળો. જો આ દાખલો તમે x માઇનસ x બાર ની રીતે ગણો છો, પણ માની લો કે તમારે આ દાખલો xy ની રીતે પણ ગણવો હોય તો ગણી શકાય. આના જેટલી જ વાર લાગશે, બહુ વાર નહીં લાગે. પણ આ રીતે આ રીત છે તો આ રીતના દાખલા મેં તમને ગણાવી દીધા એટલે તમને આ રીત પાકી થઈ જાય. બરોબર? કે રકમ નાની જ છે તો XY વાળી રીત પણ બહુ બેસ્ટ છે. આ દાખલો XY વાળી રીતે ગણવો પણ તો પણ સહેલો થઈ જશે. જો કે એ રીત પછી આપણે આવતા વિડીયોમાં સમજાવીશું. અત્યાર પૂરતું આ જ રીત આપણે શીખી લઈએ કમ્પ્લીટ, એટલે બધી રીત આપણને આવડી જાય. હવે શું કરવાનું મિત્રો? x નો વર્ગ કરવાનો. બરોબર? તો વર્ગ કરીએ આપણે તો x માઇનસ તો 4 નો ચોકું 16. બરાબર? એ રીતે 16 નો વર્ગ કેટલો આવશે? 256. 14 નો 196, 256. 31 નો વર્ગ કરો તો 31 ગુણ્યા 31 કરશો તમે તો 961 આવશે. 24 નો 576, 6 નો 36, 24 નો 576. 29 નો તમારે વર્ગ કરવાનો છે, એ આવશે, સોરી, હા, 29 નો વર્ગ કરો મિત્રો તો 29 નો વર્ગ આવશે 841 અને 26 નો 676. તો આવી રીતે જેટલા પણ x બાર છે, આ x માઇનસ x બાર એનો આપણે વર્ગ કર્યો. હવે વર્ગ કરવામાં તમે આનો વર્ગ કરવાની જગ્યાએ જો આનો વર્ગ કરી નાખ્યો દાખલો ખોટો. શાંતિ રાખવાની, નહીતર મિત્રો ભૂલ પડવાની શક્યતા છે. હવે સરવાળો કરી નાખીએ. x માઇનસ x બાર નો સરવાળો બાકી છે તો કરી નાખીએ. આનો સરવાળો આવશે 35 35 અને આનો સરવાળો કરીએ x માઇનસ x બાર નો 43 90. હવે આવે છે y માઇનસ y બાર. 11 નો વર્ગ છે 121, 196, 1, 24 નો 576, 29 નો વર્ગ 464 અને 841, 21 નો
441, 4 નો ચોકું ચોકું 16, 31 નો 961, પછી કોનો વર્ગ આવ્યો 16 નો 256, પછી 9 નો 81, વેરીફાઈ કરી લેવાનું, ભૂલ પડવાની શક્યતા છે મિત્રો, સહેજ પણ મિસ્ટેક કયા 121, 96, 1, 574, 841, 441, 16, 961, 256 ને 81. હવે આનો આપણે સરવાળો કરવાનો છે મિત્રો, તો કેલ્ક્યુલેટર લઈને સરવાળો કરો 34 અને 90 આવશે. તો આવી રીતે મિત્રો કોષ્ટક તો તમારી માટે એકદમ રમત છે, કેમ કે તમને તમારી પાસે કેલ્ક્યુલેટર હોય છે, બિંદાસ શાંતિથી દાખલા ગણવાના છે, બસ કોષ્ટકની રચના કરતા આવડવું જોઈએ. તો હવે સૂત્ર મૂકી દો મિત્રો, R બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર એન નહીં આવે, સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર y માઇનસ y બાર નો સ્ક્વેર. સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર નો તમારી પાસે જવાબ છે તૈયાર, જો 35. એ જ રીતે x માઇનસ x બાર નો વર્ગ જુઓ તો કેટલો આવશે 43, 90, y માઇનસ y બાર નો 34, 35. હવે 43, 90 અને 34, 90 નો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કાઢી નાખો, તો બંનેનું તમે જ્યારે વર્ગમૂળ કાઢશો 15, 32, 11, 00 આવી રીતે બંનેનો ગુણાકાર આવશે. અને પછી મિત્રો આનું વર્ગમૂળ કાઢો. હવે 3914.22 બરાબર. હવે 35 ભાગ્યા 3914.22 ભાગાકાર કરો તો તમને આપણો જવાબ કેટલો મળશે, તો R બરાબર 0.90. તો આવી રીતે મિત્રો આ જે દાખલો છે એ પૂરો થઈ જાય છે. બહુ મસ્ત દાખલા મિત્રો, આવા દાખલા ગણવાની તો બહુ મજા પડે મિત્રો, બરાબર. તો ગણજો. તો આ રીત x માઇનસ x બારની રીત અહીંયા પૂરી થઈ જાય છે મિત્રો, 3 દાખલામાં ખબર પડી જાય. કાલનો હવે પછીનો નેક્સ્ટ મિત્રો વિડીયો જે આવશે એની અંદર આપણે x માઇનસ x વર્ગ y વર્ગ અથવા તો xy વાળી જે રીત છે એ શીખવાડીશું મિત્રો. તો મિત્રો આ જે પણ દાખલા મેં 3 શીખવાડ્યા અને એમાં તમને આ રીત જો પાકી આવડી ગઈ હોય મિત્રો, તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો.